બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને માતાજીની આરતી ઉતારી આ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। આજથી શરૂ થયેલા આ મહોત્સવ આગામી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં અને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન અને પરિક્રમા કરવાનો દૈવી લાભો મળી રહ્યો છે। મહોત્સવના પ્રથમ દિવસે આયોજિત વિવિધ કાર્યક્રમોએ ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો। પરિક્રમા પથ પર ભવ્ય ત્રિશૂળ યાત્રા અને માતાજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। આ સાથે જ આનંદ ગરબાના આયોજનથી સમગ્ર ગબ્બર તળેટી ભક્તિમય બની ગઈ હતી। ભક્તોના જય જય અંબેના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો હતો। વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવમાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત બંદોબસ્ત અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ યાત્રિકો માટે ભોજન, પીવાનું પાણી અને વિસામા જેવી પાયાની જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી છે। મંત્રી પ્રવીણ માળી અને કલેક્ટરે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી, જ્યારે યાત્રિક બ્રિજેશ પટેલે તંત્રની કામગીરી અને શક્તિપીઠના દર્શનના અવસર બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। 51 શક્તિપીઠ મહોત્સવ ઘણા વર્ષોથી અમે આ યાત્રા કરી રહ્યા છીએ અને આ વખતે પણ અમે યાત્રા કરવા નીકળ્યા છીએ અને અમારા દરેક ગ્રુપ મેમ્બર એટલા બધા ઉત્સાહી છે। આ વખતે અમે ત્રિશૂળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને ત્રિશૂળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ તો ઉત્તર કાશીમાં જે 1500 વર્ષ જૂનું ત્રિશૂળ છે, તો એ 1500 વર્ષ જૂનું ત્રિશૂળ છે, તો એની રેપ્લિકા ત્રિશુળિયા ઘાટ ઉપર પ્રસ્થાપિત થવા જઈ રહી છે અને એના ભાગરૂપે એક રેપ્લિકા અમે 51 શક્તિપીઠોમાં પ્રસ્થાપિત કરવા અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ। જગતજનની માં અંબાના આંગણે આજે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા સંતો મહંતોની હાજરીમાં તથા હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભ કરાવવામાં આવ્યો। સમસ્ત ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાંથી આવનારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ પરિક્રમામાં આવનાર માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ 3 જગ્યાએ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ માઈ ભક્તોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6 અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આવનારા જે માઈ ભક્તો છે એ એક આધ્યાત્મિક અનુભૂતિ સહ કોઈ જાતની અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ 3 દિવસીય ગત વર્ષે અંદાજિત 4.5 થી 5 લાખ જેટલા માઈ ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધેલો હતો। આ વર્ષે પણ માઈ ભક્તોમાં જ્યારે શુભારંભ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં આવે તેવી જિલ્લા વહીવટીતંત્રને અપેક્ષા છે। આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે। એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે।